બધું પરફેક્ટ છે, સાઈઝ, મસાલા, ચટણી બધું પરફેક્ટ. નંબર 1 બરોડા, નંબર 1 દાબેલી. મતલબ દાબેલીનો બન જે છે એ તો છે જ જમ્બો, પણ અંદર તમે મસાલો ફીલ કર્યો છે ને દોસ્તો, એ જોઈ લો. એ પણ એકદમ કહેવાય ને જમ્બો ટાઈપ ફૂલ મસાલો ફીલ કરેલો છે. બરાબર. માણસને ખાય એટલે બીજી વખત જમવાની જરૂર ના પડે, એક દાબેલી એના માટે બહુ થઈ. અને ચટણીની વાત કરું ને, ઓહો માય ગોડ, ચટણી તો ઓસમ છે. આ દાબેલીનો જે ટેસ્ટ છે ને એ આની ચટણીને લીધે જ કહેવાય ને કે નિખરે છે, ઓર નિખરે છે. દાબેલી તો સારી છે જ, એનો મસાલો ને, પણ ચટણી જે એડ થાય છે ને, ચટણીને લીધે એનો ટેસ્ટ ઓર નીકળે છે. તો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ચેનલ ટ્રિપોલી કૃપલ. દોસ્તો, આજે આપણે છે ને ગુજરાતીનું જે ફેવરિટ ફૂડ છે ને દાબેલી, એ આજે તમારા માટે ખાસ લઈને આવી ગયા છે. દાબેલી તો ઘણી બધી જગ્યાએ મળતી હશે, પણ આ પ્લેસ ઉપર દાબેલી માટે શું ખાસ છે, શું સ્પેશિયલ છે, એ તમને આજે જણાવીશું. આપણે આજે આવી ગયા છે ન્યૂ હરીફ દાબેલી. જોઈ લો દોસ્તો, જોઈ લેજો, ન્યૂ હરીફ, ન્યૂ કોમ્પિટિટર આવી ગયા છે દાબેલી માટે. એ લોકો કહેવાય ને કે 22 વર્ષથી આ એક જ નામ સાથે, ન્યૂ હરીફ દાબેલી સાથે અહીંયા દાબેલી લોકોને ખવડાવે છે. અને 22 વર્ષથી આ એરિયામાં તો બહુ જ ફેમસ છે. લોકો આ એરિયા પૂરતું નહીં, પણ દૂર દૂરથી પણ અહીંયા સ્પેશિયલ દાબેલી ખાવા માટે આવે છે. દોસ્તો, તો આપણે ફટાફટ આ ન્યૂ હરીફ દાબેલીમાં જોઈ લઈએ કઈ કઈ દાબેલી બનાવે છે અને કેવી છે ટેસ્ટ, એ પણ જોઈ લઈએ. દોસ્તો, આ વિડીયો એન્ડ સુધી જોજો, અને તમને વિડીયો સારો લાગે ને તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ચલો. અચ્છા, આ પાવની તમે સાઈઝ જોઈ લો દોસ્તો, એકદમ કહેવાય ને પેલા જમ્બો પાવ, એ પાવ છે. દાબેલીમાં તમને આખા વડોદરામાં આ પાવની સાઈઝ તો ક્યાંય નહીં મળે. એમની આ કહેવાય ને સ્પેશિયાલિટી કહી લો, ખાસિયત કહી લો, બરાબર, કે અહીંયા લોકો કેમ દાબેલીને અહીંયા આટલો પ્રેમ કરે છે. તો આ એક વસ્તુ આ પણ છે. હા, તમે ક્યાંથી મંગાવો છો પાવ? આ પાવ સ્પેશિયલી અમદાવાદથી આવે છે. આપણે રેગ્યુલર સવારના મોર્નિંગમાં 9 o'clock ની આસપાસ આવી જાય છે. અચ્છા, અમદાવાદ છે? અમદાવાદથી આવે છે ડેઈલી. ઓહો. અને એના હિસાબે આ ક્વોલિટી બી આપણે જાળવી શકીએ છીએ. બરોડામાં બી મળે છે, આપણે બરોડાને કોઈને ખરાબ નથી કહેતા, હા, પણ એકચ્યુઅલી મારે ક્વોલિટી કસ્ટમરને સારી આપી છે. ઓકે. એના માટે થઈને હું ત્યાંથી મંગાવું છું, ઓકે, કે જેથી કરીને કસ્ટમર આજે ખાય તો બી એને સંતોષ થવો જોઈએ. મેઇન વસ્તુ એ છે. ભાઈ બોલો આ તમે કેટલા ટાઈમથી અહીંયા તમારું ચાલુ કરી છે દાબેલી લોકોને ખવડાવો છો? મને સાહેબ 24 વર્ષ થઈ ગયા છે બરોડાની અંદર. અચ્છા. હું મૂળ ગાંધીધામનો છું, હા. કચ્છ. બરાબર. મારું પ્રોપર વતન ત્યાં છે. હા. અને હવે કહો તો મારું કર્મ કરવાના હિસાબે આ બી મારું સેકન્ડ હોમ બી કહેવાય. હા, હા. ઓકે, બરાબર. એના હિસાબે તો 22 વર્ષથી અહીંયા તમે લોકોને દાબેલી ખવડાવો છો એમ? 24 વર્ષ. 24 વર્ષથી? હા, 24 years. બરાબર. અને તમે અહીંના લોકેશન વિશે થોડુંક બતાવી દો. લોકેશન તમને જણાવું તો સાહેબ, ન્યૂ સમા રોડ ઉપર દેવસ હોસ્પિટલની સામે, બેંક ઓફ બરોડાની બાજુમાં, શોપ નંબર 4, વિદ્યા વિહાર ફ્લેટ. બરાબર. આ એનું પ્રોપર એડ્રેસ છે. હવે એ કહી દો અમારા માટે, હવે કઈ તમે દાબેલી બનાવો છો? તમારા માટે સાહેબ આજે સ્પેશિયલ કટકા દાબેલી બનાવાય છે. હા. અને એક ચીઝ વાળી બી છે, એ બી તમને ખવડાવું. બરાબર. અને બીજી તમે કહો, જે મેનુ માંથી તમે કહો એ બી બનાવું સર. એટલે એ બી તમે ટ્રાય કરો, તમને જે યોગ્ય લાગે. બે વસ્તુ મારા તરફથી તમને હું કહું છું, રેકમેન્ડ કરું છું કે તમે આ બે વસ્તુ, આ બે ટ્રાય કરવા જેવી. ઓકે. અને એના સિવાય બી બીજી તમે કહેશો એટલે એમ બીજી પણ આપણે બનાવીએ છીએ સર. ઓકે, વાંધો નહીં. તો પેલી કઈ બનાવશું આપણે? પેલી આપણે કટકા દાબેલી. કટકા દાબેલી. ઓકે, જાઓ તો બેટા. ઓકે. કટકા દાબેલીમાં શું સ્પેશિયલ હોય છે એ થોડું કહેતા જાજો. કટકા દાબેલીની અંદર બંને આપણે પીસીસ કરીએ છીએ. ઓકે. પીસ કર્યા પછી આપણે ગ્રીન ચટણી અંદર ઉમેરીએ, જે રાજકોટની હોય છે, સ્પાઇસી ચટણી હોય છે. પેલી સ્પાઇસી અને ખાટી પેલી ખાટી, ચટણી હોય હા, એ રાજકોટની આવે છે, જે આપણે જ બનાવીએ છીએ, પણ કહેવાય છે રાજકોટ. રાજકોટની લીલી ચટણી. હા, એ વખત. એના પછી આપણે આવે મીઠી ચટણી અંદર. હા, હા. અચ્છા, અહીંયા લોકોને
તમારી દાબેલી તો ભાવે જ છે, પણ દાબેલી કરતા એની ચટણી તો વધારે પડતી ફેવરિટ છે. લોકોનો પ્રેમ છે સાહેબ. જો આપણે કહું છું ને કે હું ક્વોલિટીમાં માનું છું, ક્વોન્ટિટીમાં નથી માનતો. ઓકે. ક્વોલિટી આપશું, કસ્ટમર ઓલરેડી આવવાના જ છે. અને ઉપરથી દાબેલીનો મસાલો આવશે. ઓકે. ચટણીમાં તમે શેની બનાવો છો એ કહી દો થોડું. એ મીઠી ચટણી હોય છે, ખજૂર, આંબલી, હા. ગોળ હા. અને ખાંડ મેઇન ઇન્ગ્રેડિયન્ટ. એના સિવાયના 15 થી 17 મસાલા આવે મીઠી ચટણીની અંદર, અચ્છા. જે અમે જાતે જ બનાવીએ છીએ. ઓકે. જે કયો એ જ અમારી મોનોપોલી છે. અચ્છા. મસાલો મીઠી ચટણી એ જ અમારી મોનોપોલી છે. ઓકે. પછી સાહેબ આવશે ડુંગળી. ઓહો. હા, 1 મિનિટ. પછી આવશે તમારા સિંગદાણા, ઉપરથી આવશે ચીઝ આપણે ક્રશ કરવાનું. ઓકે. હા બેટા. સિંગ પણ આટલી ભરપૂર માત્રામાં મસાલા હોય. સાહેબ કસ્ટમરને કોઈ જ વસ્તુની ના નહીં પાડે. એ કહે છે કે સિંગ જોઈએ તો સિંગ, જે બી વસ્તુ કે એમાં ક્યારેય ના નહીં પાડવાની સાહેબ. અચ્છા. તો આપણી આ કટકા દાબેલી રેડી થઈ ગઈ? ના હજી બાકી છે સર. આટલી બધી તો વસ્તુ નાખી દીધી, હવે હજી બાકી માલિક. સેવ પણ આવે છે એમ ને? સેવ પણ આવે છે. આ રેડી થઈ ગઈ સર. હવે રેડી થઈ ગઈ? હા, રેડી થઈ ગઈ. ઓકે, ચલો તો ફટાફટ આને ટ્રાય કરી લઈએ. પરેશભાઈ, હવે છે ને આપણી રેગ્યુલર જે દાબેલી છે ને એ સૌથી વધારે ચાલતી, બરાબર? હા. એ આપણે દાબેલી બનાવી દો. સારું. તીખી બનાવું કે મીડિયમ સાઈઝ? આપણી મીડિયમ જ. ઓકે. બરાબર. હવે શું નાખતા જાવ છો એ રેગ્યુલર દાબેલીમાં? પેલા આવશે મીઠી ચટણી, જે ખજૂર આંબલીની હોય છે. પછી આપણે 1 સ્પૂન મસાલો આવે. અચ્છા, મસાલો મને કહો, તમે અંદાજે કેટલા વાગે પ્રિપેર કરીને રાખતા હશો? બપોરે 3 વાગે જ્યારે દુકાન ઉપર આવવાનો ટાઈમિંગ હોય એના પહેલા જ આપણે પ્રિપેર કરીએ છીએ. અચ્છા. તમે કોઈ બી જગ્યાએ હાથ લગાડો, તમને ખ્યાલ આવશે બધી વસ્તુ ગરમ જ હશે. ઓકે. આ ઉપરથી સિંગ. એક સ્પૂન આપણે મસાલો કર્યો, પછી સિંગ આવે છે. હા. પછી એની અંદર થોડી આપણે ડુંગળી રાખીએ છીએ. ઓકે. હવે એને પ્રેસ કરવા માટે થઈને આપણે સેકન્ડ ટાઈમ બીજી સ્પૂન મસાલો આપણે એડ કરશું. અચ્છા, મતલબ દાબેલીનો બન જે છે એ તો છે જ જમ્બો, પણ અંદર તમે મસાલો ફિલ કર્યો છે ને દોસ્તો, એ જોઈ લો. એ પણ એકદમ કહેવાય ને જમ્બો ટાઈપ ફૂલ મસાલો ફિલ કરેલો છે, બરાબર? માણસને ખાય એટલે બીજી વખત જમવાની જરૂર ના પડે. એક દાબેલી એના માટે બહુ થઈ. આપણે એ રીતે કે આપણે માણસને ખવડાવવાનું. બરાબર. એ કે છે કે 70 રૂપિયાની 100 રૂપિયાની થાળી ખાવ ને એના કરતા બેટર છે કે હું એક દાબેલી લઈ લઉં. એક દાબેલીમાં એને સંતોષ થઈ જાય, એ મારી ગેરંટી છે. અચ્છા. તમે એક દાબેલી પી લો અને 1 ગ્લાસ પાણી પી લો, જમવાનું નહીં માંગો. ઓહો, એટલી હેવી દાબેલી એમ? શ્યોર. તમે ટ્રાય કરવું હોય તો કરી શકો છો. ચલો, આટલો બટરમાં જ તમે 100% બનાવો? પ્યોર અમૂલ બટર ની અંદર. એના સિવાય કોઈ જ આઈટમ આપણે ત્યાં નહીં મળે. ચીઝ, બટર, માયોનીઝ બધી જ આપણે ટોપ ક્વોલિટીની આઈટમ રાખી. અચ્છા, તમારે થોડુંક ટાઈમિંગ વિશે બતાવી દો અહીંનું. મારો ટાઈમિંગ સાહેબ છે બપોરે 3:30 થી રાત્રે 10 વાગ્યા સુધી. ઓકે, બરાબર. આ કહેવાય ને કે ચીઝ કટકા દાબેલી આ રેડી થઈને આવી ગઈ છે. આપણે મેકિંગ જોઈએ એ પ્રમાણે બ્રેડના કટકા અને મસાલો અને ચીઝ ને સેવ ને સિંગ બધું એડ કરે છે. તો આપણે આ ટ્રાય કરીએ ફટાફટ. તમે જો એકદમ કહેવાય ને ચીઝ ભરીને નાખ્યું છે, અને આમનો મસાલો છે ને એકદમ ડિલિશિયસ છે ટેસ્ટમાં. પાવ પણ સોફ્ટ છે. મસાલામાં કહેવાય ને કે જે ઓરિજિનલ દાબેલીનો ટેસ્ટી જે ટેસ્ટ આવવો જોઈએ ને એકદમ મસાલાથી ભરપૂર, થોડોક સ્પાઇસી તીખો, થોડોક મીઠો બી અને થોડોક ટેંગીનેસ જેવો એવો ટેસ્ટ આવે છે. અને ચટણીની વાત કરું ને, ઓહો માય ગોડ, ચટણી તો ઓસમ છે. આ દાબેલીનો જે ટેસ્ટ છે ને એ આની ચટણીને લીધે જ કહેવાય ને કે નિખરે છે. દાબેલી તો સારી છે જ, એનો મસાલો ને, પણ ચટણી જે એડ થાય છે ને, ચટણીને લીધે એનો ટેસ્ટ ઓર નીકળે છે. ઓસમ છે. એમાંય ચીઝ છે, એટલે ચીઝ જોડે બી તમને વેરાયટી મળી રહેશે દાબેલીમાં. ટેસ્ટ ઓસમ છે. હવે આની પછી આપણે આની જે બીજી ચીઝ દાબેલી છે એ ટ્રાય કરીશું. દોસ્તો, આ બીજી દાબેલી છે રેગ્યુલર દાબેલી ને, એ છે, જોઈ લો સાઈઝ
એકદમ જમ્બો સાઈઝ છે અને મસાલો જે ફીલ કર્યો એ જોઈ લો એકદમ, એ પણ છે ને ભરપૂર માત્રામાં ફીલ કરેલો છે. એક ખાઈ લો એટલે તમારું રાતનું ખાવાનું અહીંયા બધું આમાં આવી જાય, બરાબર એવડી સાઈઝ છે. અને આ એમની ચટણી છે, ચટણીમાં પણ એની ખજૂર આંબલીની મીઠી ચટણી અને રાજકોટની જે ખાટી ચટણી કહેવાય ને, તીખી અને ખાટી, એ એડ કરે છે. વાહ ભાઈ, મસ્ત ટેસ્ટ છે. લોકો અહીંયા છે ને 10-10, 15-15 કિલોમીટર દૂરથી સ્પેશિયલ આ દાબેલી ખાવા આવે છે. શું કામ? એમના આ ટેસ્ટને લીધે. કહેવાય ને કે આમ જે મસાલો જે ફીલ કરેલો છે ને, એમાં પાછા અલગ અલગ એ લોકોએ કીધું ને કે 10થી વધારે જાતના તો આમાં મસાલા એડ કરે છે. એ મસાલા ફીલ કરીને જે બનાવવામાં આવે છે, ટેસ્ટમાં ઓસમ છે. અને એમની ચટણી જોડે તો આ કોમ્બિનેશન પરફેક્ટ કોમ્બિનેશન છે. તો સ્પેશિયલ દાબેલી ખાવા અહીંયા તમે ધક્કો ખાઓ ને તો એ વસૂલ છે. આ દાબેલી ખાશો ને તો દાબેલીમાં જોરદાર છે. આપણા તરફથી આ પ્લેસને થમ્સઅપ છે. દોસ્તો તમે અહીંયા એક વખત વિઝિટ કરો. આનું લોકેશન છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને કોમેન્ટમાં પણ પિન કરેલું છે. તો જરૂરથી જરૂર આ પ્લેસની વિઝિટ કરજો. અને આ એરિયામાં છે ને બહુ જ ફેમસ છે. 22 વર્ષથી અહીંયા ધૂમ મચાવે છે દાબેલીમાં. 2 રૂપિયામાં આ ભાઈ વેચતા હતા દાબેલી, ત્યારથી હું આવું છું. અત્યારે 30 રૂપિયા લે છે. એક ગાળો ટેસ્ટ છે. 2 રૂપિયાથી 30 રૂપિયા સુધીની સફરમાં ટેસ્ટમાં કોઈ ફેરફાર નહીં, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. 24 વર્ષથી ખાઉં છું ભાઈ. બહુ સારી આઈટમ છે. અને અમે તો મિત્રોને કાંઈ ફંક્શન હોય, ઘરે કાંઈ પાર્ટી જવું હોય તો ઓર્ડર આપી અને અહીંથી એક સાથે બી ઘરે બી લઈ જઈએ. બાકી અહીંયાથી નીકળીએ એટલે ખાવી તો પડે જ, ના ચાલે. બધું પરફેક્ટ છે. સાઈઝ, મસાલા, ચટણી બધું પરફેક્ટ. નંબર 1 બરોડા નંબર 1 દાબેલી. હું ખંડેરાવ માર્કેટ રહું છું. અમારા ઘરે ગેસ્ટ કે કોઈ પણ આવે ને, અમારી સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય છે કે અમે અહીંયાથી દાબેલી લઈએ. એમનો ટેસ્ટ છે, ક્વોલિટી છે, બહુ જ સરસ હોય છે. માર્કેટ અહીંથી કેટલું થાય? એટલીસ્ટ 10 કિલોમીટર તો થતું જ હશે વિધિને, પણ તો બી અહીંના જેવો ટેસ્ટ કશે નથી મળતો. ત્યાં પણ ઘણા દાબેલી વાળા છે, પણ આમનું બહુ ડિફરન્ટ છે. એટલે જેમ એમના મીન્સ ચાર્જીસ છે, એમ એમની ક્વોલિટી પણ છે. હવે આપણે આ વિડીયો અહીંયા જ પૂરું કરીશું. આપણે હવે દાબેલીનો આનંદ માણીએ. વિડીયો તમને કેવો લાગ્યો ને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ફરીથી આપણે મળીશું નેક્સ્ટ વીક એક નવા વિડીયો સાથે, એક નવા જ ફૂડ પ્લેસીસ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય, જય હિન્દ, જય ભારત.